અને હાડમારીનો સામનો કરી રહ્યા છે. કાયદેસર બાંધકામો કર્યા છે, ઝોન ફેરફાર કરીને મળતિયાઓને કરોડો રૂપિયાનો ફાયદો કરાયો છે, ગેરકાયદેસર કાંસ પર અને તળાવોની જગ્યામાં દબાણો કરીને બાંધકામો થયા છે. ભવિષ્યમાં પૂર અટકાવવું હોય અને આ જે પૂર આવ્યું છે લીધો હોય તો તાત્કાલિક રીતે 1 મહિનાની અંદર તમામ નદી કાંઠાના ગેરકાયદેસર બાંધકામો દૂર કરાવો. જેટલા પણ કાંસ કે તળાવની જગ્યા પર ગેરકાયદેસર દબાણો અને બાંધકામ થયા છે 1 મહિનાની અંદર દૂર કરો. અને જે નદી કિનારે નિયમોનું ઉલ્લંઘન કરી અને ગ્રીન ઝોનને બદલે R1 ઝોન જાહેર કર્યો છે એ ઝોન રદ કરવામાં આવે અને તમામ નદી કિનારાને ગ્રીન ઝોન તરીકે ફરી જાહેર કરવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ. સાથે સાથે અહીંયા જાહેરાત કરી કે 1200 કરોડની યોજનાની 19માં પણ જાહેરાત કરી હતી. પહેલા આજ દિન સુધી એમાં કોઈ કાર્યવાહી થતી નથી. પ્રી મોન્સૂન કામગીરીના નામે પણ ઉનાળાથી જાહેરાતો થાય, મીટિંગો થાય, કરોડો રૂપિયા ખર્ચ થાય, પણ એક પણ જગ્યાએ પ્રી મોન્સૂન કામગીરી જોવા મળી નથી. બોટો હોવા છતાં ધૂળ ખાતી હતી. લોકો જીવ બચાવવા માટે, મદદ માટે આજીજી કરતા હતા, પણ એક પણ બોટનો પણ ઉપયોગ થયો નથી. ત્યારે એ તમામની પણ તપાસ થવી જોઈએ અને કાયમી નિકાલ માટે એ આજવા સરોવરનું પાણી આવતું હોય કે પ્રતાપપુરાના ત્યાંથી પાણી આવતું હોય કે બીજા જે પાણીના નિકાલની યોજના છે એ તાત્કાલિક રીતે જાહેર કરવામાં આવે એવું નહીં, પણ જમીન પર એને કાર્યરત કરવા માટે સરકાર ચોક્કસ સમય મર્યાદામાં એની વ્યવસ્થા કરે એવી પણ માગણી કરીએ છીએ. આજે શહેર કોંગ્રેસ સમિતિની મિટિંગમાં બધાએ સાથે મળીને નક્કી કર્યું છે કે આ તકલીફના, આ દુઃખના સમયમાં લોકો વચ્ચે જઈએ, ખરેખર આ પૂરની સ્થિતિનું નિર્માણ કેવી રીતે થયું, કયા કારણોથી થયું, કઈ જગ્યાએ ખોટા દબાણો છે, કઈ જગ્યાએ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ નથી, કોના ગેરકાયદેસર બાંધકામને કારણે આવું થયું છે, એ તમામ હકીકતો લોકોની વચ્ચે જઈને એમની જે જમીની હકીકત જાણીને મેળવીએ. સાથે સાથે કોના ઘરમાં કેટલું નુકસાન થયું છે, કોની ઓફિસમાં, દુકાનમાં કે ધંધાના સ્થળે કેટલું નુકસાન થયું છે એની પણ હકીકતો મેળવીએ, એની અંદાજી કિંમતો પણ મેળવીએ અને એને કેવી રીતે વળતર મળે, એને જે નુકસાન થયું છે એમાંથી એ ભરપાઈ કેવી રીતે કરી શકાય એની માહિતી મેળવવાનું પણ નક્કી કર્યું છે. સાથે સાથે ભવિષ્યમાં ફરી વડોદરા વાસીઓ પર આવી આફત ના આવે, ફરી આ સરકાર સર્જિત પૂરને કારણે વડોદરા ડૂબે નહીં એની માટેના સૂચનો અનેક બુદ્ધિજીવીઓ છે, ટેકનોક્રેટ લોકો વડોદરામાં છે, અનેક લોકો વર્ષોથી અનુભવી પણ છે કે એમની પાસે જઈને પણ એ હકીકતો અને અભિપ્રાયો અમારે મેળવવા છે. અને એટલા જ માટે નક્કી કર્યું છે કે આગામી 5મી તારીખથી વડોદરા કોર્પોરેશનના તમામ 19 વોર્ડમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો વોર્ડ વાઇઝ ટીમ બનાવી અને એક એક પરિવારનો સંપર્ક કરશે. દરેકને ત્યાં શું પરિસ્થિતિ હતી, કેવી સ્થિતિનો સામનો કર્યો, કેટલું નુકસાન થયું છે, ભવિષ્યમાં આવી સ્થિતિનું નિર્માણ ના થાય એના માટે શું કરવું જોઈએ એવો સ્થળ પર જઈને એમના મોઢે વિગતો સાંભળી, હકીકતો જાણીને સર્વે કરવામાં આવશે અને એના આધારે આવનારા દિવસોમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે, જ્યાં પણ દબાણો છે એને ખુલ્લા કરાવવા માટે, જે લોકોને જે પણ જાતનું નુકસાન થયું છે એમાં એને વળતર મળે એના માટે અને ભવિષ્યમાં ફરીથી કોઈને તબાહીનો સામનો ના કરવો પડે એના માટેના ચોક્કસ પ્લાન અને આયોજન સાથે લડાઈ લડવાની તૈયારી કોંગ્રેસ પક્ષે કરી છે. ત્યારે 5મી તારીખથી કે ઘેર જઈશું, બધાની માહિતી સર્વે કરીશું અને એ સર્વેના આધારે આવનારા દિવસોમાં વળતર માટે, ગેરકાયદેસર બાંધકામનો
મોને દબાણો દૂર કરવા માટે અને જે ભવિષ્યમાં વડોદરાને બચાવવા માટે જે મહારાજા સયાજીરાવનું સ્વપ્નનું વડોદરા હતું એવું વડોદરા પાછું વડોદરાવાસીઓને મળે એ માટે કોંગ્રેસ પક્ષ લડાઈ લડવા માટે કટિબદ્ધ છે અને 5 તારીખથી આની શરૂઆત કરીશું. ત્યારે આજે આપ સૌના માધ્યમથી અમે વડોદરાવાસીઓના દુઃખમાં તકલીફમાં આ મુશ્કેલ સમયમાં એમની સાથે છે એવું કહેવા માંગીએ છીએ ને એની સાથે સાથે અહેસાસ પણ કરાવવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં 5 તારીખથી અમે તમારી વચ્ચે આવીશું, તમને સાંભળીશું, તમારી હકીકતો, તમારું દર્દ, તમારા જે પણ સૂચનો હશે, જે પણ આવનારા સમય માટેનું આયોજન હશે એ તમારા માધ્યમથી જાણીને તમારા અવાજને બુલંદ કરવાનું કામ કોંગ્રેસ પક્ષ કરશે. અનેક સંગઠનો, એસોસિએશનો તરફથી અને બુદ્ધિજીવી લોકો તરફથી પણ રજૂઆતો મળી છે